આજથી 2 દિવસ પહેલાં મેં એક રાસાયણિક ખાતરની એજન્સીની છે તે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મેં જુદા જુદા જે કાંઈ રાસાયણિક ખાતર છે તેના ભાવ જાણવાનો છે તે પ્રયાસ કર્યો અને માર્કેટમાં અત્યારે ખાતરોનો કેટલો જથ્થો છે તે અને આવનારા સમયમાં ખેડૂત મિત્રોને પૂરતું રાસાયણિક ખાતર છે તે મળી રહેશે કે નહીં તે જાણવાનો પર છે તે મારે પ્રયાસ કર્યો. કેમ કે આ વખતે જે કાંઈ ચોમાસું પાકોતોના વાવેતર પહેલાં છે તે મહત્વ જે કાંઈ પાયાના ખાતરો છે તેમાં ભારે ભાવ વધારો છે તે જોવા મળી રહ્યો છે. જેના લીધે ખેડૂત મિત્રોને છે તે આ વખતે ચોમાસું પાકોમાં રાસાયણિક ખાતર માટે છે તે વધુ ખર્ચ છે તે થઈ શકે છે. તેથી આપણે આ વિડીયોની અંદર છે તે દરેક ઉપયોગી જે કંઈ પાયાના ખાતરો છે તેના ભાવ જાણીશું અને બીજા જે કંઈ ઓછા ખર્ચવાળા જે કંઈ ખાતરો છે તેનો પણ વાત કરીશું કે જે તમે આ ખાતરો ના મળે અથવા વધુ ભાવ હોય તો તેનો ઉપયોગ છે તે કરી શકો છો. તેથી વિડીયો છે તે સંપૂર્ણ જોઈ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલમાં નવા હોય તો ચેનલને છે તે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બીજા ખેડૂત મિત્રોને છે તમારો આ વિડીયો શેર કરવાનું ના ભૂલતા. તો પાયાના ખાતરોમાં સૌથી વધુ છે તે આ મુખ્ય 3 ખાતરોનો ઉપયોગ છે તે ખેડૂત મિત્રો કરતા હોય છે. તેમાં સૌપ્રથમ અને સૌથી વધુ ઉપયોગ થતો ખાતર એટલે કે ડીએપી, ત્યાર પછી 12-32-16 અને ત્યાર પછી 20-20-0-13 જે ખાસ કરીને તેલીબિયા પાકોમાં અને મગફળી જેવા પાકોમાં છે તે ખેડૂત મિત્રો ઉપયોગ કરતા હોય છે. સૌથી પહેલાં જો આપણે ડીએપી ખાતરની વાત કરીએ તો અત્યારે નવા સ્ટોક મુજબ અને ઉપરથી જે કંઈ ભાવ વધારો છે તે જોવા મળેલ નથી, પરંતુ જો એજન્સી દ્વારા કે જે કંઈ વિક્રેતા દ્વારા છે તે અછતના કારણે છે તે થોડા ઘણા છે તે ભાવ વધારો છે તે કરવામાં આવી શકે છે. આ સાથે ડીએપીના છે તો અત્યારના જો ભાવની વાત કરું તો અત્યારે 1350 રૂપિયા પ્રતિ 50 કિલોની બેગ છે તે અત્યારે મળી રહી છે. એટલે કે ડીએપીમાં એટલો કંઈ ખાસ ભાવ વધારો થયો નથી, પરંતુ ઓછા સ્ટોકના કારણે અત્યારે બજારની અંદર છે તે ડીએપી ખાતર મળી રહેલું નથી. બીજું મહત્વનું ખાતર એટલે કે 12-32-16 જેનું અત્યાર સુધીનું વેચાણ ભાવ છે તે 1900 રૂપિયા પ્રતિ બેગના હતા અને બેગની અંદર અત્યારના જે કંઈ ભાવ છે તે 1900 રૂપિયા પ્રતિ બેગ છે. એટલે કે આ ખાતરમાં છે તે બહુ વધારે ભાવ વધારો થયો નથી. જૂનો ભાવ છે તે 1725 રૂપિયા એટલા હતા, એટલે કે લગભગ 175 રૂપિયાનું જેટલું છે તે એક બેગ માટે છે તે વધારો જોવા મળી રહ્યો છે. ત્રીજું મહત્વનું ખાતર એટલે કે એપીએસ એટલે કે એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ એટલે કે આપણે જે કંઈ 20-0-13ના નામથી ઓળખીએ છીએ. આ ખાતરમાં છે તે વધુ ભાવ વધારો જોવા મળી રહ્યો છે, કારણ કે આ તો ખાતરની અંદર મુખ્યત્વે 3 તત્વો છે તે જોવા મળે છે. 20% નાઇટ્રોજન, 20% ફોસ્ફરસ અને 13% જેટલું છે તે સલ્ફર આપણને જોવા મળે છે. તેથી આ ખાતરની અંદર મોટા પ્રમાણે છે તે વધારો જોવા મળી રહ્યો છે. આ ખાતરનો જો કંઈ નવા ભાવની વાત કરીએ તો એક બેગના છે તે 2250 રૂપિયા છે તે જોવા મળી રહ્યા છે અને જૂનો ભાવ છે તે લગભગ 1450 રૂપિયા હતો, એટલે કે લગભગ 700-800 રૂપિયા છે તે પ્રતિ બેગના તે વધારો થયો છે. તેથી ખેડૂત મિત્રોએ છે તે 20-20-0-13 જે કંઈ ખાતર છે તે ખરીદવા માટે વધુ કિંમત છે તે ચૂકવવી પડશે. હવે આ ખાતરો જે કંઈ ખેડૂત મિત્રો નથી મળ્યા તેના અથવામાં ખેડૂત મિત્રો જે કંઈ ઓર્ગેનિક ખાતરો આવે છે જેમાં આપણે અળસિયાનું જે કંઈ વર્મી કમ્પોસ્ટ આવે છે, ત્યાર પછી જે કંઈ લીંબોડીનો ખોળ, એરંડીનો ખોળ અથવા તો જે કંઈ આપણું છાણિયું ખાતર આવે છે તેનો ઉપયોગ કરીને જે કંઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ છે તે ઘટાડી શકે છે અને ઓછા ખર્ચમાં છે તે પાયાનું ખાતરનો ઉપયોગ કરી શકે છે. વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું, બીજા ખેડૂત મિત્રોને શેર કરવાનું અને આવા જ વિડીયો માટે છે તે અમારી ચેનલને છે તે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આભાર.